જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજની નીચે રેલવેના પાટા પાસેથી આજ રોજ એક 40 થી 45 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ બીભત્સ હાલતમાં મળી આવ્યો હતો। ત્યારે આ મૃતક માત્ર જાંબલી રંગનો શર્ટ પહેરેલો હતો, તેનું કાળા રંગનું પેન્ટ બાજુમાં પડેલું મળી આવ્યું હતું। તો આ ઘટનાની જાણ થતાં પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી। તો તપાસ દરમિયાન મૃતકના નાકમાંથી લોહી નીકળેલું હતું અને પીઠના ભાગે ઉજળાના નિશાન જોવા મળી આવતા પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી। તો બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં સિટી ડિવિઝન પોલીસ અને રેલવે પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। તો મૃતદેહનો કબજો લઈ પીએમની કાર્યવાહી હાથ ધરી મૃતકની ઓળખ માટેની કવાયત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી। તો પોલીસે આ ઘટના અકસ્માત, આત્મહત્યા કે હત્યાનો કેસ છે તે નક્કી કરવા ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। તો આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।